સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીના ગંદા પાણીનો કહેર હવે વેપારીઓ પર તૂટી પડ્યો છે। એક વેપારીના ગોડાઉનમાં લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે। ગટરના ગંદા પાણીને કારણે અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી છે, જ્યારે 20 વર્ષની મહેનત પડવારમાં બરબાદ થઈ જતા વેપારી પોતાની વેદના વ્યક્ત કરતા ભાવુક બની ગયા હતા। સુરતમાં વરસાદ બાદ ખાડીની પાણી ભરાવાની ગંભીર સ્થિતિ વચ્ચે અનેક વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। એક વેપારીના ગોડાઉનમાં વરસાદી અને ગટરના ગંદા પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું અનાજ પાણીમાં પલળી ગયું। ગંદા પાણીને કારણે અનાજમાંથી દુર્ગંધ આવવા લાગી છે અને આખો જથ્થો નકામો બનવાની સ્થિતિમાં છે। વેપારીએ જણાવ્યું મુજબ 20 વર્ષથી સતત મહેનત અને જીવનભરની કમાણી ઊભો કરેલો વેપાર હવે ખાડીની પૂરને કારણે બરબાદ થઈ ગયો છે। પોતાની વેદના વ્યક્ત કરતા વેપારીની આંખમાંથી આંસુ પણ સરકી પડ્યા હતા। ખાડીની પાણીથી માત્ર માલ સામાન જ નહીં પરંતુ વેપારીઓના સપનાઓ અને મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે। હવે અસરગ્રસ્ત વેપારીઓ તાત્કાલિક સહાય અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। મારું નામ છે ભાવેશ ચોડવડિયા। હું મૂળ તો સૌરાષ્ટ્રનો રહેવાસી છું। અહીંયા 2004થી દુકાન ચલાવું છું અને આ પાણી આવતાની સાથે મારે ઘણું બધું નુકસાન થયું છે। 20 થી 25 લાખ જેવું નુકસાન છે અને 2004માં મેં સ્ટાર્ટ કરી હતી દુકાન અને અટાણે સમજો ને કે આ નુકસાન આવતા હું રોડે ચડી ગયો છું। શું કહેશો, કોણ જવાબદાર? આમાં જવાબદાર તો સરકારને મારે ગણવી કે કોર્પોરેશનને ગણવું કે અધિકારી ઉચ્ચ અધિકારીઓને ગણવા, આમાં કાંઈ મને ટપ્પો પડતો નથી। અમારે તો નાની દુકાન હોય, દુકાનો પ્રમાણે અમે હાલતા હોય ને દુકાનમાં અમને બીજી કંઈ ખબર નોલેજ ન હોય। હવે અમારે આ વિસ્તારમાં પાણી હતું અને સાકેતધામ વિસ્તારમાં પાણી નહોતું, એટલે અમારો વિસ્તાર તો બધો સેમ જ આવે છે, છતાં આ રીતના કેમ છો એમાં અમને કંઈ ખબર પડતી નથી। છતાં અમારે 18-20 લાખ રૂપિયા જેવું નુકસાન છે, એ બધા જાણે છે, સરકારી કંપની જાણે છે। આમાં જે સહભાગી થાય એ પ્રમાણે સરકાર જે સહાય કરે એ પ્રમાણે અમને રાહત મળે, બીજું બાકી અને આમાં